ફોન વાપરતા તમામ લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે। અમે તેનો ઉપયોગ બેન્કિંગ, ખરીદી, સોશિયલ મીડિયા અને વ્યક્તિગત ફાઇલો સ્ટોર કરવા માટે પણ કરીએ છીએ। સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે। અમે તેનો ઉપયોગ બેન્કિંગ, ખરીદી, સોશિયલ મીડિયા અને વ્યક્તિગત ફાઇલો સ્ટોર કરવા માટે પણ કરીએ છીએ। પરંતુ જેમ જેમ સ્માર્ટફોન પર આપણી નિર્ભરતા વધી છે તેમ તેમ સાયબર હુમલા અને ફોન હેકિંગના બનાવો પણ વધી ગયા છે। જો તમારો ફોન હેક થયો હોય તો તે ચોક્કસપણે સિગ્નલ આપશે। અહીં અમે તમને કેટલાક એવા સંકેતો જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે સમજી શકો છો કે તમારો સ્માર્ટફોન હેક થઈ ગયો છે। જો તમારા ફોનની બેટરી અચાનક ખૂબ જ ઝડપથી ખતમ થવા લાગે તો આ એક મોટો સંકેત છે કે હેકર્સ તમારા ફોનમાં માલવેર અથવા તો સ્પાયવેર ઇન્સ્ટોલ કરી શકે છે જે બેકગ્રાઉન્ડમાં સતત સક્રિય રહે છે અને બેટરીનો વપરાશ વધારે છે। જો તમારો ફોન સામાન્ય કરતા ઉપયોગ છતાં ખૂબ ગરમ થઈ રહ્યો છે તો તે એક સંકેત હોઈ શકે છે કે પૃષ્ઠભૂમિમાં કોઈ અનધિકૃત પ્રક્રિયા ચાલી રહી છે। જો તમને તમારા ફોનમાં એવી એપ્સ દેખાય જે તમે ડાઉનલોડ કરી નથી તો તે ચેતવણીનો સંકેત છે। આ એપ્સ હેકર્સ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવી હશે અને તમારો ડેટા ચોરી કરવા માટે બનાવવામાં આવી હશે। જો તમારા મોબાઈલ ડેટાનો અચાનક ઘણો ઉપયોગ થઈ રહ્યો હોય તો તે એક સંકેત હોઈ શકે છે કે કોઈ માલવેર તમારી માહિતી ચોરી રહ્યો છે અને તેને ઇન્ટરનેટ દ્વારા મોકલી રહ્યો છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।